ઓકે મિત્રો, અહીંયા ગઈકાલે જે આપણે એટલે કે આજે જે આપણે બોર્ડની ટેસ્ટ લીધી એના આગળના એ વિભાગના 50 પ્રશ્નો માટેના તમારી પાસે જવાબ આપેલા છે. આ જવાબના સોલ્યુશન આપણે કરીએ એટલે જે અઘરા પ્રશ્નો છે એને આપણે ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલાં આ બધા જ પ્રશ્નોના જવાબની તમારે નોંધ કરી લેવાની છે સ્ક્રીનશોટ પાડીને. એટલે કેટલા વિકલ્પ યોગ્ય છે કેટલા નથી એનો તમને ખ્યાલ આવશે. અને ત્યાર પછી જે પ્રશ્ન ડાઉટ હોય એ તમારે મોકલવાના છે જેથી એનો જવાબ આપણે મેળવી શકીએ. કેટલાક પ્રશ્નો છે જેને આપણે ધ્યાનમાં લઈએ એ પહેલાં આ તમારે કી સ્ક્રીનશોટ પાડી અથવા તો વિડીયો થોડી વાર સ્ટોપ કરી અને આપણે આ સ્ક્રીન ઉપર જે જવાબ આપ્યા છે એની આપણે નોંધ કરી લઈએ. હવે આગળ જોઈએ તો કેટલાક પ્રશ્નો જે ડાઉટફુલ આપણને લાગતા હોય એ પ્રશ્નો વિશે આપણે થોડી ચર્ચા કરીએ અને ખાસ કરીને જે સમજવા જેવા હોય એવા પ્રશ્નોને આપણે ધ્યાનમાં લઈએ. હાલો, સૌથી પહેલા પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અધિશોષક નથી? મિત્રો, અહીંયા તમને જવાબ આપેલો છે બી, કેલ્શિયમ ક્લોરાઇડ એ અધિશોષક નથી. કારણ કે તમને ખ્યાલ છે કેલ્શિયમ ક્લોરાઇડ છે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સિલિકા જેલ છે એને આપણે અધિશોષક તરીકે ઉપયોગ કરીએ. માટી પણ અધિશોષક છે. સિલ્વર હેલાઇડના અવક્ષેપ છે એટલે એ અધિશોષક છે, બરાબર. જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ છે એ ઘન અને શુષ્ક સ્ફટિકમય પદાર્થ છે એટલે એ નો આવે. બીજા પ્રશ્નમાં જે પ્રશ્ન આપણે નોંધ કરવા જેવા છે એ બધા પ્રશ્નોમાં એ તમને સમજાવું કે એમાં ધ્યાન રાખવા જેવું હોય, કોઈ દાખલા હોય તો એને આપણે ધ્યાનમાં લઈએ. ઓકે, હવે આમાં જે ડાઉટફુલ પ્રશ્નો હોય એના તરફ આપણે જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે, સમાન પરિસ્થિતિમાં નીચેનામાંથી કયો વાયુ અધિક પ્રમાણમાં અધિશોષિત થશે? હવે મિત્રો, કોઈ પણ વાયુની અધિશોષિત એટલે એ પોતે અધિશોષણ નથી કરતો, અધિશોષક નથી, અધિશોષિત મતલબ કે જેનું અધિશોષણ થાય છે વાયુ. તો કયા વાયુનું અધિશોષણ વધુ થાય? તો મિત્રો યાદ રાખજો કે અધિશોષણ કોનું વધુ થશે કોનું ઓછું થશે એનો આધાર બે પોઈન્ટ ઉપર હોય છે. ત્રીજો પોઈન્ટ છે બધાને લાગુ પડે એટલે હું નથી બોલતો. બે મુખ્ય પોઈન્ટ. એક આણ્વીય દળ ઉપર. આણ્વીય દળ જેટલું વધારે હોય ને એટલું અધિશોષણ વધુ થાય. કારણ કે જેનું આણ્વીય દળ વધુ હોય એ બાષ્પ એને આપણે ભારે વાયુ કહીએ છીએ. અને ભારે વાયુ સપાટી ઉપર તરત જ બેસી શકે છે, મતલબ અધિશોષિત થઈ શકે છે. એટલે એક ભારે વાયુ એના દળ ઉપર આધાર રાખે. અને બીજી વાત કે જે વાયુનું પ્રવાહીકરણ થઈ શકે, સરળતાથી પ્રવાહીકરણ થાય એ અધિશોષિત હોય. દાખલા તરીકે તમને કહું કે શિયાળામાં સવારે ઝાકળ પડે છે તો એ પાણીના અત્યંત નાના બાષ્પના ટીપા છે એ લિક્વિડ ફોર્મમાં સપાટી ઉપર ભેગા થાય. પણ ઓક્સિજન કે નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં છે કોઈ દિવસ ઝાકળ સ્વરૂપે નથી જોવા મળતો. મળે છે કારણ કે એનું વાયુ સ્વરૂપ વધુ સ્થાયી છે જ્યારે પાણીનું પ્રવાહી સ્વરૂપ થાય છે. એટલે અહીંયા આપણે એક ખાસ નોંધ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વિકલ્પ આપ્યા છે O2, N2,
CO2 અને H2. તો મિત્રો તમે અહીંયા આણ્વીય દળ ને આધારે તમે આનો જવાબ આપી શકો. શું આવશે જવાબ અહીંયા આપણને? બીજો પ્રશ્ન છે, CO2 નું આણ્વીય દળ વધુ થશે એટલે આવશે. નીચેનામાંથી પરિવર્તન સોલનું ઉદાહરણ કયું છે? પરિવર્તન સોલ એટલે શું? જેનું આપણે પરિવર્તન કરી શકીએ. રબર સોલ, ગોલ્ડ સોલ, સલ્ફર સોલ કે આર્સેનિક સલ્ફાઇડ સોલ. મિત્રો આમાં રબર સોલ છે એ પરિવર્તનીય સોલ છે. પરિવર્તન થયા પછીનો સોલ છે કારણ કે તટસ્થ છે. પછી નીચેનામાંથી કયું એરોસોલ છે? એરોસોલ એટલે શું? વાયુ. બરાબર. તો અહીંયા એ તો આપણને આવડી જવાનું છે તરત જ. બરાબર ને કે એરોસોલ એટલે મોટે ભાગે આપણે એવું કહી શકીએ ને કે માધ્યમથી વાયુ હોય અને કલા તરીકે કોણ હોય? ઘન. તો એને એરોસોલ કહેવાય. એરો એટલે હવા, સોલ એટલે ઘન પદાર્થ. તો અહીંયા મિત્રો કયો જવાબ આવશે? રજ. હવામાં રજકણ એ એનું ઉદાહરણ છે. ત્યાર પછીની વાત છે, ક્રોમિયમ, વેનેડિયમ, ફેરસ અને મેંગેનીઝની ઉદ્દીપકીય સક્રિયતાનો ચડતો ક્રમ કયો છે? તો આ એક સમજવા જેવો મિત્રો પ્રશ્ન છે. ઉદ્દીપકીય ગુણ કોણ ધરાવે છે? ખાસ કરીને તમે પહેલા એ 9મા પ્રકરણમાં 8મા પ્રકરણમાં શીખ્યા છો કે સક્રાંતિ ધાતુઓ ઉદ્દીપકીય ગુણ ધરાવે છે. એની પાછળનું કારણ શું હતું? તો કે એમાં છિદ્રો હતા એટલે એમાં એક અધિશોષકનો ગુણ હતો અને અધિશોષકનો ગુણ હતો એટલે વાયુને કે પ્રવાહીને પોતાની સપાટી ઉપર શું કરે? આકર્ષે. એટલે વાયુ જ્યારે સપાટી ઉપર આકર્ષાય ત્યારે બે વાયુ સરળતાથી પ્રક્રિયા કરી શકે. ગતિ કરતા વાયુને પ્રક્રિયા કરતા વાર લાગે, એની સામે સ્થિર વાયુને પ્રક્રિયા કરતા વાર લાગતી નથી. એટલે આ એક વાત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. તો અહીંયા મિત્રો તમે સમજી શકો છો કે પરમાણુય ક્રમાંક જેમ વધશે ને, બરાબર, એમ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને ખાસ કરીને કદ ઉપર આધાર રાખે. એટલે કદ જેમ વધશે એમ અધિશોષણ કેવું થશે? વધારે થાય. એટલે અહીંયા વેનેડિયમ 22 નંબર, ક્રોમિયમ 24 નંબર, મેંગેનીઝ 25 નંબર અને ફેરસ 26 નંબર છે. એટલે અહીંયા ઉદ્દીપકીય ગુણધર્મ છે એ ચડતા ક્રમમાં આ રીતે આવશે. પછી નીચેનામાંથી કયો અધિશોષક નથી એ તો મેં તમને વાત કરી. પછી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન નું મિશ્રણ આલ્ડિહાઇડ બનાવે છે. તો આ પ્રક્રિયામાં ઉદ્દીપક X કયો હશે? આ તો એક પ્રક્રિયા સંબંધી વાત છે મિત્રો. તો કોણ ઉદ્દીપક તરીકે વધુ કાર્ય કરે? તો એ તો આપણે રાસાયણિક પ્રક્રિયામાં આવે છે કે કોપર છે એ ઉદ્દીપક તરીકે ખાસ કરીને અહીંયા આપણે કાર્બન મોનોક્સાઇડમાં હાઇડ્રોજન ઉમેરીએ છીએ એટલે રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર ને? તો એ રીતે આપણે વિચારીએ તો કોપર એ પણ આવે. બરાબર. અને જો રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થતો હોત તો રિડક્શન આગળનું હોત તો નિકલ આવે, પણ એ ઓક્સિજન દૂર નથી થતો, આલ્ડિહાઇડ બને છે ત્યારે ઓક્સિજન તો ત્યાં જ રહે છે એટલે કોપર આવશે. ટૂંકમાં થિયરી બેઝ આખા બધા પ્રશ્નો હતા. નીચેના પૈકી કયા વાયુરૂપ અણુની ભૌતિક અધિશોષણ એન્થાલ્પી સૌથી વધુ છે? ભૌતિક અધિશોષણ એન્થાલ્પી. મિત્રો અધિશોષણ એટલે પહેલા ભૌતિક જ હોય પછી રાસાયણિક થાય. એક જગ્યાએ સપાટીએ ભેગા થાય પછી રાસાયણિક પ્રક્રિયા કરે. પહેલા તો ભૌતિક જ હોવાનું છે. તો એમાં કોની વધુ આવશે? જુઓ, C2H6 એટલે ઇથેન, H2O પાણી, H2 હાઇડ્રોજન કે એની નિયમ. સીધી વાત છે પાણી, કારણ કે અધિશોષણ સૌથી વધુ કોનું થાય? પાણીનું થાય. સરળતાથી એનું પ્રવાહીકરણ થાય. અવક્ષેપને વિદ્યુત વિભાજ્યની હાજરીમાં વિક્ષેપન માધ્યમમાં હલાવીને કલિત કણોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? અવક્ષેપનને વિદ્યુત વિભાજ્યની હાજરીમાં વિક્ષેપન માધ્યમમાં હલાવી અને કલિલ કણો તૈયાર કરવાની રીતને આપણે શું કહીએ છીએ? અવક્ષેપમાંથી કલિલ બનાવવા એટલે પેપ્ટીકરણ કહેવાય. બરાબર ને? શું કહેવાય એને? પેપ્ટીકરણ કહેવાય. પછી FeOH3 ના કલિલ દ્રાવણ માટે સૌથી સારો સ્કંદન કરતા કોણ છે? પહેલા તો આ સ્કંદન કરતા શબ્દ આવે ને એટલે પહેલું કામ તમને એ ખબર હોવી જોઈએ કે FeOH3 છે એ કયા પ્રકારનો કલિલ છે. પહેલાથી તમને ખબર હોવી જોઈએ.
બરાબર ને? સૌથી પહેલા અગત્યનો પોઈન્ટ થાય કે કયા પ્રકારનો કલિલ છે, પછીથી આપણે નક્કી કરી શકીએ કે એનું કોના દ્વારા આપણે વિસ્થાપન કરી. ખ્યાલ આવી ગયો તમને? એટલે સૌથી અગત્યનો પોઈન્ટ મિત્રો એ છે, એટલે FeOH3 કયા પ્રકારનો કલિલ છે ભાઈ? તમને યાદ ખબર છે? ધન કલિલ છે ને, અને આર્સેનિક સલ્ફાઇડ કેવો છે? ઋણ. તો ધન કલિલ છે એટલે કોના દ્વારા વિસ્થાપિત થશે? ઋણ દ્વારા. બરાબર ને? તો અહીંયા તમને કીધું કે સૌથી સારો અસરકારક પદાર્થ કયો હશે? બરાબર ને? તો Fe ફેરિક હાઇડ્રોક્સાઇડ છે, ધન કલિલ છે ને, તો ધન કલિલનું સ્કંદન કોણ કરે? ઋણ હોય. તો ઋણ આમાં કોણ છે? આમાં એક પ્રશ્ન છે મિત્રો, PO પર માઈનસ જવાબ આવવો જોઈએ. એટલે એમાં મેં જવાબ જે તમને લખાવ્યો છે, શું લખાવ્યું જોવો તો? એ જ લખાયો ને, એમાં જવાબ એ જ આવશે. બરાબર ભાઈ? તો P લખ્યો છે, જવાબ P લખ્યો, P ખોટો છે. શું આવશે અહીંયા? એ. કારણ કે તમને ખબર છે કે ધન કલિલનું વિસ્થાપન સ્કંદન ઋણ હોય કરે તો તમારે બધાયના ઋણને જોવાના છે. આના ઉપર ઋણ છે એ 3 વીજભાર છે, અહીંયા -1 છે, સલ્ફેટમાં -2 છે. તો આપણે કીધેલું કે ધન કલિલનું સ્કંદન ઋણ હોય એના દ્વારા થાય. તો મિત્રો એક વાત તો કન્ફર્મ છે કે જેમ ઋણ વીજભાર વધશે, બરાબર ને, મેં કીધેલું છે એમ એનામાં સ્કંદન શક્તિનો શું થાય? વધારો થાય. તો સ્કંદન શક્તિ સૌથી વધુ ફોસ્ફેટની હોય. પછી સુક્રોજનું વ્યુત્ક્રમણ કયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે? સુક્રોજનું વ્યુત્ક્રમણ કયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે? તો સુક્રોજ છે. વ્યુત્ક્રમણ થવું એટલે શું? પહેલા એ કહો. વ્યુત્ક્રમણ થવું એટલે બરાબર છે. વ્યુત્ક્રમણ થવું એટલે નાના ઘટકોમાં છૂટા પડવું. હવે મિત્રો તમને ખબર છે કે નાના ઘટકોમાં છૂટા કરવા માટે એનું જળ વિભાજન કરવું પડે, કારણ કે ગ્લુકોઝનું અણુ સૂત્ર છે આવું છે, C12 સુક્રોઝ H22O11. એટલે એનું તમારે એસિડિક જળ વિભાજન કરશો તો જ તમને C6H12O6 અને C6H12O6 મળશે. મતલબ કે તો જ તમને આ રીતે મળશે. એટલે કોના દ્વારા થાય છે? H+ દ્વારા, એસિડિક જળ વિભાજન. પછી રસ્તાના બાંધકામમાં વપરાતો આસ્ફાલ્ટ એટલે કે ડામર એક ખાલી જગ્યા છે. રસ્તાના બાંધકામમાં જે વપરાય છે આસ્ફાલ્ટ એટલે શું કહેવાય ને? ડામર. તો એ જે ડામર છે શું છે? પીગળેલો આસ્ફાલ્ટ છે, આસ્ફાલ્ટનું પાણીમાં ઇમલ્શન છે, કે આસ્ફાલ્ટનું તેલમાં ઇમલ્શન છે, કે આસ્ફાલ્ટનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે? મિત્રો આ જે આમાં છે ને પીગાળેલો અસ્ફાલ્ટ છે. બરાબર? પીગાળેલો છે, કારણ કે તમને ખબર હોય તરત જ જામી જાય. એટલે તો તમે જોજો ડામર જ્યાં બનાવે છે ત્યાં સતત શું શરૂ રાખે છે એ લોકો? આગ શરૂ. કારણ કે ઊંચા તાપમાને જે લિક્વિડ ફોર્મમાં રહે, થોડું કે વાતાવરણ પેલું ઠંડુ થઈ જાય એટલે એ શું થઈ જાય? બરડ થઈ જાય. પછી કલિલ જેવા એમાં પીગાળેલા આસ્ફાલ્ટ છે રસ્તા માટે જે વપરાય. પાણીનું જો ભાઈ એક વાત તમને કરી, આસ્ફાલ્ટનું પાણીમાં ઇમલ્શન છે. ઇમલ્શન એટલે હું કલિલમાં દ્રાવણ. એટલે આમ તમે જોવો છો ને, એટલે પ્રવાહીનું આમ તમે જોવા જો તો એમાં બી જવાબ જ આવશે. હું તમને એનું કારણ આપું. મિત્રો ડામર છે ને એને આપણે પાણીમાં જો એને ખાલી ગરમ કરશો તો લિક્વિડ ફોર્મ આવે, પણ એનામાં ચિકાશ વધુ હોય. એટલે એ સપાટીથી સરળતાથી છૂટો પડી શકે અને જ્યાં આપણે એને ઢાળવો હોય ત્યાં ઢાળી શકીએ. એટલા માટે આપણે પાણીનો પ્રવાહ એમાં ઇમલ્શનકારક તરીકે શું કરવો પડે? રાખવો પડે. એટલે જ તમે જોજો ડામર બનાવે ત્યાં સતત પહેલા જે રોલર હોય એના ટાયર ઉપર સતત પાણીનો પ્રવાહ શરૂ હશે, કારણ કે તો જ એ એક જગ્યાએ. નહીંતર તો શું થાય કે પાણીનો પ્રવાહ ન હોય તો તમે એની પર વાહન ચલાવો તો એની સાથે એ ચોંટી જશે. એટલે ડામરની ઉપર તરત જ તાજો હોય ત્યાં તો પણ એવું થાય જ છે. તમને ખબર, ડામર ઉપર પાણીનું પડ છે, જોકે 100% તો દ્રાવણ નથી, ઇમલ્શન છે, કલિલ દ્રાવણ છે. એટલે પાણી છે કે આ સપાટી સાથે એને ચોંટવા દેતો. પછી
12મો પ્રશ્ન, કલીલ જેવા પોલિમર અણુઓના આણ્વીય દળ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી નક્કી કરી શકાય છે? કલીલ જેવા પોલિમરના આણ્વીય દળ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને મેળવી શકીએ આપણે? એટલે અહીંયા આપણે પદ્ધતિનું નામ આપવાનું છે. દાખલા તરીકે અહીં તમે જુઓ, બાષ્પ દબાણનો ઘટાડો કરીને, અભિસરણ દબાણ માપીને, ઠાર બિંદુ અવનિયન કે ઉત્કલન બિંદુ અવનિયન. પહેલી વાત તો મિત્રો એ તમે સમજી લો કે આ પોલિમર છે. અહીંયા તાપમાન સંબંધી કાંઈ નો કામ આવે. શું કામ? કારણ કે તાપમાન સંબંધી પોઈન્ટ એટલે કાંઈ કામ નહીં આપે કે પોલિમર છે એને તમે ગરમ કરશો, એનું ઉત્કલન બિંદુ સુધી એને લઈ જશો તો પ્રોબ્લેમ એ થશે કે એનું આણ્વીય દળ મળવાને બદલે એનું શું થઈ જશે? વિખંડન થઈ જશે, એનું તૂટી જશે. અને જે આણ્વીય દળ મળી ખોટું મળશે, કારણ કે તૂટી ગયા પછી તો અડધું થઈ જાય કે એનાથી નાનું થઈ જાય. એટલે તાપમાન સંબંધી કોઈ પદ્ધતિ પોલિમરને લાગુ પડે નહીં. તો અહીંયા કઈ પદ્ધતિ બાકી રહી મિત્રો? અભિસરણ દબાણ પદ્ધતિ. ત્યાર પછી 1 લિટર આર્સેનિક સલ્ફાઇડ, હમણાં મેં કીધું આર્સેનિક સલ્ફાઇડ એ કયા પ્રકારનો કલીલ છે? ઋણ કલીલ ના સ્કંદન માટે નીચેના વિદ્યુત વિભાજનના સ્કંદનના મૂલ્યનો યોગ્ય ક્રમ લખો. યસ, આમાં તમારે એનું મૂલ્યનો ક્રમ લખવાનો છે. જો આમાં ભૂલ પડી શકે એવો પ્રશ્ન છે, આમાં ભૂલ પડી શકે એવો પ્રશ્ન છે કે ભાઈ એના મૂલ્યનો ક્રમ હું તમને સમજાવું. અહીંયા લખી દો. પહેલા અહીંયા 3 જે આપ્યા છે ને એમાં પહેલા તરીકે અહીંયા આપ્યું છે FeCl, બીજું આપ્યું છે Na2SO4 અને ત્રીજું આપ્યું છે BaCl. બરાબર. હવે આર્સેનિક સલ્ફાઇડ પોતે કેવો છે ભાઈ? ઋણ ખનિજ, એટલે એનું સ્કંદન કોણ કરે? ધન. તો આમાંથી ધન કોણ છે? આમાં ધન કોણ છે? અને આમાં ધન કોણ છે? ઓકે. હવે તમને મેં કીધું કે ઋણ આયન, ઋણ કલીલનું સ્કંદન કોણ કરે? ધન આયન. તો ધન વીજભાર જેટલો વધુ એટલું એની સ્કંદન ક્ષમતા વધારે. તો આમાં સૌથી વધુ સ્કંદન ક્ષમતા કોની આવશે મિત્રો? કોની આવશે? બરાબર છે. પછી કોની આવશે? પછી યાદ આવી ગયો? તો સ્કંદન મૂલ્ય, સ્કંદન શક્તિ. પણ આ જ પ્રશ્નમાં થોડોક વાક્ય બદલાવી નાખે. એમ કે નીચેનામાંથી આર્સેનિક સલ્ફાઇડનું સ્કંદન કરવા માટે વિદ્યુત વિભાજ્ય સ્કંદન મૂલ્યનો યોગ્ય ક્રમ કીધો. એની બદલે એમ કે નીચેનામાંથી કોની સાંદ્રતા વધુ જોઈએ, તો કોનો જથ્થો વધુ જોઈએ? તો મિત્રો ઊંધું થઈ જાય. કારણ કે જેની સ્કંદન ક્ષમતા ઓછી હોય એનો જથ્થો કેવો જોઈએ? તમારે વધારે. દાખલા તરીકે તમને કહું તો આ આર્સેનિક સલ્ફાઇડ, આનો વીજભાર 3 છે, એટલે 3 આર્સેનિક સલ્ફાઇડનું સ્કંદન કરીએ કે તો એની સામે આ એકનું જ કરીએ કે આ બેનું જ કરીએ કે તો જે ઓછું સ્કંદન કરી શકે એનો જથ્થો તમારે શું લેવો પડે? એટલે જથ્થો પૂછે ત્યારે પાછો આની આ જ થિયરીમાં જવાબ છે એ બદલાઈ જશે, એ ધ્યાનમાં રાખો. આગળ જોઈએ, અધિશોષણ ઘટના માટે તમને તો બધાને આવડે છે. અધિશોષણની ઘટના કેવી છે મિત્રો? ઉષ્મા ક્ષેપક. એટલે એનો ડેલ્ટા H કેવો હોય? ઋણ હોય. બરાબર છે. અધિશોષણ ડેલ્ટા H ઋણ હોય. શું કામ? કારણ કે ઉષ્મા ક્ષેપક છે, ઉષ્મા બહાર કાઢે છે. અને એનો ડેલ્ટા S એન્ટ્રોપી પણ ઋણ જ હોય. કારણ કે અધિશોષણ થયા પહેલા વાયુ છે એ અધિશોષણ થયા પહેલા ગતિ વધુ કરતા હોય, પણ એ વાયુનું અધિશોષણ થાય એટલે સપાટી ઉપર સ્થિર થાય. જેમ સ્થિર થાય એમ એની અસ્તવ્યસ્તતા ઘટે. એટલે બંનેના મૂલ્યો કેવા આવશે મિત્રો? પછી સલ્ફર વિલય એ કયા પ્રકારનું કલીલ છે? હા, સલ્ફર વિલય કે તો આમ નામ ઉપરથી આવડી જાય. વિલય થવું એટલે હું? વિલય થવું એટલે વિઘટન થવું. વિલય અહીંયા સોરી વિલય શબ્દ વાપરો ને, વિલોપન થવું એટલે હું થવું? છૂટું પડવું. વિલય એટલે સંગઠિત થવું. સંગઠિત શબ્દ આવે. વિલય થવું, સંગઠિત થવું, સમુચ્છય થવું એટલે ભેગું થવું. બરાબર. તો
તો અહીંયા તમને ખબર છે કે સલ્ફરના અણુઓ કલીલ કણ કરતા નાના હોય. આ સલ્ફરના અણુઓ અમુક અણુઓ ભેગા થાય એટલે કલીલ જેવડો બને. એટલે શું થશે અહીંયા? સલ્ફરના અણુઓ ભેગા થાય કલીલ જેવડા બનવા માટે. કલીલથી નાના હોય એ કલીલ જેવડા બનવા માટે ભેગા થશે એટલે વિલય થયું. બરાબર ને? તો અહીંયા શું આવશે? બહુ આણ્વીય કલીલ. એટલે ઘણા અણુઓ ભેગા થાય છે. પછી સલ્ફરના સોલ્ટ કઈ પદ્ધતિથી મેળવાય છે? બોલો, સલ્ફરના સોલ્ટ કઈ પદ્ધતિથી મેળવાય છે? દ્રાવક વિનિમય, વિલયન, આપેલ ત્રણેય વિકલ્પો કે ઓક્સિડેશન? આમાં બધા જવાબ આવે. સલ્ફરના સોલ્ટ કઈ રીતે? બધા જવાબ આવશે. બરાબર? કારણ કે અમુક એવા છે કે જેને બધી પદ્ધતિ યુઝ કરી શકાય. ટૂંકમાં આ પેપર થિયરિકલ જ હતું ને એનું એક કારણ એ છે કે આમાં થિયરિકલ પ્રકરણ જ હતા. રબર કયા પ્રકારનું કલીલ છે? બહુઆણ્વીય છે? બહુઆણ્વીય તો નથી. પછી સમુચ્છયિત છે? સમુચ્છયિત એટલે ભેગું થવું. લાયોફિલિક કે લાયોફોબિક? લાયોફિલિક. ત્યાર પછી ઉદ્દીપક માટે કયું વિધાન ખોટું છે? ઉદ્દીપકની અસર વર્ણનાત્મક હોય છે, ઉદ્દીપક ઊર્જા અવરોધ ઘટાડે છે, તે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટાડે છે કે તે પ્રક્રિયા વેગ વધારે છે. તો કયું વિધાન ખોટું છે? વર્ણનાત્મક છે? યસ, વર્ણનાત્મક છે. આપણે કહીએ વર્ણનાત્મક એટલે હું ખબર તમને ભાઈ? આ થિયરી બહુ સહેલી છે પણ ભૂલાય, શબ્દ ભૂલાય. વર્ણનાત્મક એટલે આપણે વર્ણન કર્યું. બરાબર છે ભાઈએ કીધું સિલેક્ટેડ, વાત બરાબર છે કે કોઈ પણ ઉદ્દીપક અમુક ચોક્કસ પ્રક્રિયાનું જ ઉદ્દીપન કરે, બીજીનું કરી શકતો એટલે એક ઉદ્દીપક એક પ્રક્રિયકનું ઉદ્દીપન તરીકે કામ કરે તો પાછો બીજામાં કોઈ કામ કરી શકતો નથી. એટલે મતલબ કે યોગ્ય પ્રક્રિયા માટે યોગ્ય ઉદ્દીપક જ વપરાય તો આને વર્ણનાત્મકતા કહેવાય. બીજી રીતે વર્ણનાત્મકતા સમજો. વર્ણનાત્મકતા ટેક્સ્ટ બુકમાં એવી રીતે આપ્યું છે કે ઉદ્દીપક બદલાય તો એક જ સરખા પ્રક્રિયકો હોવા છતાં નિપજ બદલાય. યાદ છે તમને? એક જ સરખા પ્રક્રિયકો હોવા છતાં નિપજ. તો આ વર્ણનાત્મકતા છે. ખ્યાલ આવી ગયો તમને? આ શું છે? વર્ણનાત્મકતા. તો મિત્રો વર્ણનાત્મકતા તો ઉદ્દીપકમાં જોવા મળે. ઉદ્દીપક બદલાય, સરખા જ પ્રક્રિયકો લઈને પ્રક્રિયા કરો પણ ઉદ્દીપક બદલાવો તો નિપજ બદલાય. બીજું, ઉદ્દીપક ઊર્જા અવરોધ ઘટાડે છે. વાત બરાબર છે. ઊર્જા અવરોધ એટલે આમ તમે જુઓ તો કોઈ પણ પ્રક્રિયાને પ્રક્રિયા થવા માટે જે ઊર્જાની જરૂર પડે અને એ ઊર્જા ન મળે તો એ ઊર્જા અવરોધ કહેવાય. કે ન મળે ત્યાં સુધી કામ. અમે આપણે નથી કહેતા કે ક્યાં અટક્યો ભાઈ તું, તો આપણે એમ કહીએ કે ભાઈ ઊર્જાએ અટક્યો છું, મને જે જોઈએ એ ઊર્જા નથી મળતી. કોઈ માણસ કામ કરતો હોય, કારીગર હોય કે કોઈ મજૂર હોય, એને પૂછે કેમ ભાઈ તું નથી આવતો? તો કે મને ઊર્જા નથી મળી, મને જે પેમેન્ટ જોઈએ એ નથી આપતું. તો આ એક પ્રકારે એ અવરોધ એટલે ઊર્જા અવરોધ ઘટાડે છે. યસ, સક્રિયકરણ ઊર્જા કરતા નીચી ઊર્જા એ પ્રક્રિયાને પ્રક્રિયા કરતો કરે છે. તો તે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટાડે. આ ખોટું. સંતુલન અચળાંકનું મૂલ્ય મિત્રો ક્યારે ઘટે? સંતુલન અચળાંક ઉપર ઉદ્દીપક કાંઈ અસર નથી કરતો. આપણે સંતુલનના પ્રકરણમાં શીખ્યા હતા. ધારો કે એમ કહું મારી પાસે એક પ્રક્રિયક R2P છે. હું તમને એમ કહું કે ભાઈ પ્રક્રિયા સંતુલન સમયે 50% પ્રક્રિયક પડ્યો રહ્યો અને 50% વપરાય. તો તમે એનો સંતુલન અચળાંક ગણો તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા 1 થાય. ધારી લો કે મેં કીધું મારી પાસે એક પ્રક્રિયક હતો, એને મેં પ્રક્રિયા કરાવી અને સંતુલન સમય સ્થપાયો ત્યાં સુધીમાં એનું 50% પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થયું. હવે આ ઉદ્દીપક વગર મેં પ્રક્રિયા કરી. હવે હું ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરું તો પણ પ્રક્રિયકનું 50% જ નિપજમાં રૂપાંતરણ થશે. કે ઉદ્દીપક નિપજનો જથ્થો વધારી શકતો નથી. નિપજ તો 50% બનવાની છે તો 50% જ બનશે, ઉદ્દીપકની હાજરીમાં હોય કે ગેરહાજરીમાં. ઉદ્દીપકનું કામ છે કે આ નિપજ બનવાનો સમય ઘટાડે છે. એ પ્રક્રિયાને ઝડપી કરે છે. કાંઈ પ્રક્રિયકને નિપજમાં રૂપાંતરણ થવાનો જથ્થામાં ફેરફાર કરી શકતો નથી. મતલબ કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરું તોય જવાબ એક આવશે, ગેરહાજરીમાં કરું તોય.
મતલબ સંતુલન અચળાંક ઉપર ઉદ્દીપક કોઈ અસર કરતો નથી. હા, વેગ ઉપર અસર કરે. લ્યો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. નીચેનામાંથી Sn ની મિશ્ર ધાતુ કઈ છે? ટીન ની મિશ્ર, આ તો તમને આવડે જ ને ખાસું, બરાબર. પછી નીચેના પૈકી કઈ ધાતુનું શુદ્ધિકરણ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા થાય છે? મિત્રો, આ બધા ટેક્સ્ટ બુકના બેઠા છે વાક્યો છે, બરાબર. અર્ધવાહકમાં વપરાતા અતિ શુદ્ધ જર્મેનિયમ પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? ધન શુદ્ધિકરણ પદ્ધતિ. ફીણ પ્લવન પદ્ધતિમાં ફીણ સ્થાયીકારક તરીકે ક્યુ સંયોજન ઉમેરવામાં આવે છે? ક્યુ ઉમેરાય છે? એનિલિન. હા, અને ફીણ ઉત્પન્ન કરતા કોણ આવે છે? ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ અથવા ટર્પેન્ટાઇન. ભાઈ, નીચેના પૈકી કઈ પદ્ધતિ ધાતુના શુદ્ધિકરણ માટેની છે? એમાં લખ્યું નિક્ષાલન, પ્રક્ષાલન, દ્રાવગલન કે ફીણ પ્લવન. મિત્રો, આમાં શુદ્ધિકરણ ઘણા એમ કે આ તો બધી શુદ્ધિકરણની વાત. શુદ્ધિકરણ આ લોકો ક્યાંથી કહે છે? તમે ખનિજ મેળવો, જમીનમાંથી ખનિજ મેળવો, એમાં બે પ્રકારની અશુદ્ધિ હોય. એક બાહ્ય અશુદ્ધિ જે ભૌતિક રીતે જોડાયેલી હોય, અને એક રાસાયણિક. બાહ્ય અશુદ્ધિ દૂર કરવા માટે નિસ્તાપન કરાય. નિસ્તાપન એટલે ધોવું, સાફ કરવું, બરાબર ને? એ ફીણ પ્લવન, એ બધી નિસ્તાપનમાં આવશે. અને બાકીની જે પદ્ધતિ છે નિક્ષાલન, એટલે દાખલા તરીકે એની હારે રાસાયણિક રીતે સલ્ફાઇડ જોડાયેલો હોય. હું તમને એક ઉદાહરણ આપું. ધારી લો કે આમ હોય કે ભાઈ કોપરની સાથે સલ્ફાઇડ છે, તો સૌથી પહેલા એનું આપણે ભૂંજન કે કેલ્સિનેશન કરી એને ઓક્સાઇડ બનાવ્યું, તો આ નિસ્તાપન કર્યું કહેવાય, બરાબર ને? પ્રક્ષાલન, નિસ્તાપન, આ બે એક વસ્તુ છે. બાહ્ય અશુદ્ધિ દૂર કરવી, રાસાયણિક અશુદ્ધિઓ જે છે એને ઓક્સાઇડમાં કન્વર્ટ કરવી, અને ઓક્સાઇડને છૂટો પાડી શકાય ને સીધી ધાતુમાં. પણ મિત્રો, આ ઓક્સાઇડ જે બન્યો, હવે હું એને રિડક્શન કરું એટલે કોપર છૂટો પડ્યો, તો આ કોપરના અલગીકરણની પદ્ધતિ છે. આને શુદ્ધિકરણ ના કહેવાય. શુદ્ધિકરણ આ નથી, આ તો અલગીકરણ કેવું કહેવાય કે કોપરને બીજાથી અલગ કર્યો. હવે આ તમે બાહ્ય અશુદ્ધિ, રાસાયણિક અશુદ્ધિ દૂર કરી હોવા છતાં પણ એમાં અમુક ટકા અશુદ્ધિ રહી જશે, અને આ અશુદ્ધિને દૂર કરીને જે 100% શુદ્ધ ધાતુ મેળવવી હોય ને, એને શુદ્ધિકરણ કહેવાય. એટલે ભૂલમાં શુદ્ધિકરણમાં ફીણ પ્લવન કે નિક્ષાલન કે પ્રક્ષાલન શબ્દ આવવો જોઈએ નહીં. તો અલગીકરણની પદ્ધતિ છે, બરાબર ને? એટલે અહીંયા આપણે એ વાત ધ્યાનમાં રાખીએ. દ્રાવગલન. દ્રાવગલન એટલે શું? તમને બધાને આવડે છે કે અશુદ્ધિ વાળી ધાતુ પાવડર લઈ એક ઢાળ બનાવવાનો, યાદ છે ને? અને એ ઢાળને ઉત્કલન બિંદુ જેટલો, ધાતુના ઉત્કલન બિંદુ જેટલું ગરમ કરવાનું. પછી એ ઢાળ ઉપર તમારે પાવડર નાખવાનો, એટલે ધાતુ બધી ઓગળી અને બીજા પાત્રમાં ભેગી થાય. એ ઢાળ ઉપર ખાંચા પાડેલા હોય એટલે અશુદ્ધિ નહીં ઓગળે, એટલે એ ખાંચામાં ભરાઈ જશે. ખબર છે ને આ પદ્ધતિ? તો મિત્રો, આ ખ્યાલ હોવો જોઈએ. કઈ ખનિજ કુદરતમાં સૌથી ઓછી માત્રામાં મળે છે? સલ્ફાઇડ. અરે ભાઈ, પુષ્કળમાં સલ્ફાઇડ કે તમે જો બધી ધાતુ આવે. પછી નાઇટ્રેટ, સલ્ફેટ અને કાર્બોનેટ. નાઇટ્રેટ અને સલ્ફેટ અને કાર્બોનેટમાંથી સૌથી ઓછી નાઇટ્રેટમાં. તમે જો આપણે જે કાચી ધાતુ લીધી એમાં ક્યાંય નાઇટ્રેટ છે? પછી નીચેના પૈકી કઈ Cu ની કાચી ધાતુ છે? આ બધા બેઠા શબ્દો જેવા, બરાબર? સલ્ફર દૂર કરવા માટે પાયરાઇટ્સને ગરમ કરવાની ક્રિયાવિધિને ખાલી જગ્યા કહે છે. આ તો આવડે, યાદ કરો. સલ્ફરને દૂર કરવા માટે આપણે જે હવાની હાજરી અને ગેરહાજરી યાદ કરો. હવાની હાજરીમાં ગરમ કરીએ તો શું કહેવાય? એને ભૂંજન. અને હવાની ગેરહાજરીમાં દૂર કરીએ, બરાબર ને? નીચેનામાંથી પણ મિત્રો અહીંયા ભૂંજન જ આવી કેમ ખબર પડી? સલ્ફર લખ્યું ને, સલ્ફેટ હોય ને SO4, તો કઈ આવશે? નીચેનામાંથી એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ કઈ છે? કઈ છે? એલ્નિકો. એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ નિકલ અને
પછી સંતુલન અચળાંકનું મૂલ્ય 1 થી વધુ હોય ત્યારે, બોલો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 થી વધુ ક્યારે હોય? આ જવાબ 1 થી મોટો ક્યારે હોય? નિપજ વધારે બને ત્યારે. સમજીએ કઈ વસ્તુ છે. આ 1 થી મોટો ક્યારે હોય? અંશ મોટો હોય ત્યારે. અંશ એટલે કોણ? નિપજ. એટલે નિપજની સાંદ્રતા જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય ત્યારે. બરાબર ને? અથવા બીજી રીતે અમારે કેવું હોય તો કે પ્રક્રિયક 50% થી વધુ નિપજમાં રૂપાંતરણ થયું હોય. પ્રક્રિયકનું 50% થી વધુ નિપજ બને અને નિપજની સાંદ્રતા વધારે હોય ત્યારે આ શક્ય છે. ઓકે ને? કઈ પદ્ધતિ ઝિર્કોનિયમ ધાતુના માં અશુદ્ધિ સ્વરૂપે રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન દૂર કરી શકાય છે? વાન આર્કર પદ્ધતિ. નીચેના પૈકી કઈ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ પદ્ધતિ નથી? ફીરપ્લવન, એ તો સંકેન્દ્રીકરણ છે જેને આપણે અલગીકરણ કહેવાય બરાબર ને. પછી જલીય પ્રક્ષાલન, એ છે કારણ કે એમાં આપણે કોને દૂર કરીએ છીએ? બાહ્ય અશુદ્ધિ. કેલ્સિનેશન એ સંકેન્દ્રની પદ્ધતિ નથી, તો કોની છે? અલગીકરણ. મિત્રો શબ્દો ઉપર ભાર આપજો તો નહીં પ્રોબ્લેમ. 3 પાર્ટ્સ પાડી દો. સંકેન્દ્રણ એટલે બાહ્ય અશુદ્ધિ દૂર કરવી. અલગીકરણ એટલે રાસાયણિક અશુદ્ધિ દૂર કરવી. અને શુદ્ધિકરણ એટલે જે 2-3% અશુદ્ધિ હોય એ દૂર કરવી. બરાબર? એટલે આ રીતે પદ્ધતિના નામ ખાસ તૈયાર કરજો. ભાઈ નીચેના પૈકી કઈ પ્રક્રિયા નિક્ષાલનનું ઉદાહરણ છે? નિક્ષાલન એટલે શું મિત્રો? તમને ખબર છે? નિક્ષાલન કરવું એટલે શું કીધું તો આપણે? ઓછી માત્રામાં જે ધાતુ એને એનું પ્રમાણ વધારવું. અને પ્રમાણ વધારવા માટે શું કરાય? તો કે અશુદ્ધિને બહાર કાઢવી જોઈએ. અશુદ્ધિ ક્રમશઃ બહાર. એટલે એમાં ડી આવશે. જો સંકીર્ણ સંયોજન બનાવે એટલે સાયનાઇડ જ રહે, બાકીનું બધું શું થઈ જાય? નીચેના પૈકી કયા મિશ્રણને મેટે કહે છે? આ તો આવડે. ક્યુપ્રસ સલ્ફાઇડ અને ફેરસ સલ્ફાઇડ. કોપરની બોતા ક્યુપ્રસ. ગેલ્વેનાઇઝિંગ માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો આવડે છે ને. ઝીંક. કયા વિટામિનનો પ્રાપ્તિ સ્ત્રોત યકૃત નથી? યકૃત એટલે લીવરમાં ના મળતો હોય એવો કોણ છે? એવું કે કોણ આવશે ભાઈ? વિટામિન પ્રાપ્તિ B1 છે. હા. B12 તો વિટામિન B2 બરાબર ને? એ યકૃત નથી. અને સોરી વિટામિન B2 છે, પછી વિટામિન H પણ છે બરાબર. B1 જ નથી. B1 નથી. હા H આવે છે ને? આવે છે વિટામિન H આવે છે આપણામાં કોષ્ટકમાં છે. જોઈ હવે જો નીચેનામાંથી કયા સંયોજનોમાં બધા જ મોનોસેકેરાઇડ એકમ C1OC4 સાંકળથી જોડાયેલ નથી? હવે એ તો બધા પ્રશ્નો બહુ સિમ્પલ છે બરાબર ને ભાઈ. માલ્ટોઝ જેમાં તમને ખબર છે કે ગ્લુકોઝના અણુઓ પરસ્પર જોડાયેલા છે ને? અને એમાં ક્યાં ક્યાં જોડાયેલા હોય છે? પહેલો અને ગ્લુકોઝના અણુઓ જોડાયેલા હોય છે. પછી નીચેના પૈકી કયો એસિડ જ્યુટર આયન તરીકે આયન ધરાવે છે? બરાબર. જ્યુટર આયન પિક્રિક એસિડ, સેલિસિલિક એસિડ, સલ્ફોનિલિક એસિડ કે એડિપિક એસિડ. એમાં મિત્રો જ્યુટર આયન. આ બધા શબ્દો નીકવાળાને યાદ રાખવા જેવા છે કારણ કે આ થિયરિકલ પ્રશ્ન છે આખું પેપર. પણ અમુક ટોપિક એવા છે મોટાભાગના સહેલા છે કે જે હકીકતમાં આવી ગયો હોય તો આપણે ઘણી બધી વાર સામાન્ય પ્રશ્નોમાં પણ માર્ક તોડતા હોય. એટલે એમાં સલ્ફોનિલિક એસિડ આવશે. તે ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન હોય ન શકે? ઉત્સેચકોમાં કયો ન હોય? મેંગેનીઝ, કોપર, ફેરસ, ક્રોમિયમ.
ક્રોમિયમ હોતો. વિટામિન B1 નું રાસાયણિક નામ શું છે? રિબોફ્લેવિન, પેરિડોક્સિન, થાઇમિન કે આલ્ફા ટોકોફેરોન. એટલે શું આવશે? થાઇમિન. કયા એમિનો એસિડના બંધારણમાં અહીંયા જણાવો દ્વિતીયક એમિનો સમૂહ હોય છે? કયા એમિનો એસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે? ગ્લાયસિનમાં, લાઇસિનમાં, એલેનાઇનમાં કે પ્રોલિનમાં? એલેનાઇનમાં શું કયા એમિનો એસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો એસિડ હોતો નથી? તો મિત્રો આમાં પ્રોલિનમાં આવશે. પ્રોલિન. એલેનાઇનમાં આવશે કદાચ. આ પ્રશ્ન છે એ આપણે આ દ્વિતીયક એમિનો એસિડ છે ને હોય છે એવું લખ્યું ને, એટલે એમાં એલેનાઇન નું બંધારણ છે. એમાં એમાઇન સમૂહ હોય. મિથાઇલ તો મિથાઇલ હોય ને એક જગ્યાએ, એટલે કાર્બોક્સિલિક એક જગ્યાએ કાર્બોક્સિલિક હોય ને એક જગ્યાએ મિથાઇલ હોય ને, એટલે દ્વિતીયક એલેનાઇન દ્વિતીયક એમિનો એસિડ નો કહેવાય એમિનો સમૂહ. કારણ કે એક તો મૂળ શૃંખલામાં હોય ને, એમાં લગભગ પ્રોલિન જ આવશે. પ્રોલિન તો કન્ફર્મ છે. એલેનાઇન ની મને નથી ખબર, બાયોલોજીમાં આવે છે તમારે? શું આવે છે? મિથાઇલ હોય આ. હા, એટલે મિથાઇલ હોય તો એક જગ્યાએ તો મિથાઇલ હોવાનો છે, બરાબર. અને એક જગ્યાએ હાઇડ્રોજન હોય ને, એક જગ્યાએ કાર્બોક્સિલિક હોય ને, આવશે કદાચ. જોઈ લો આનંદ આપણે લગભગ એ આવશે. પછી નીચેના પૈકી કયું પ્રોટીન સિલ્કમાં હોય છે? ભાઈ સિલ્કમાં કયું પ્રોટીન હોય છે એવો પ્રશ્ન છે. કેરેટિન, માયોસિન, આલ્બ્યુમિન કે ઇન્સ્યુલિન? શું હોય છે આમાં? કેરેટિન. સિલ્ક એટલે કાપડ છે ને, એકદમ લીસું કાપડ જે નથી આવતું સિલ્ક, રેશમ જેવું. હા, ઈ કયો પ્યુરિન બેઝ છે? એ તો આવડે જ તમને. બેઝ કયો પ્યુરિન બેઝ છે? એડેનિન છે અને બીજો કોણ છે? ગ્વાનિન. એડેનિન ને થાય એટલે તમારે કયું સ્વીકારવાનો અહીંયા? નીચેનામાંથી કયા એમિનો એસિડ ની pH 7 કરતા વધારે છે? ભાઈ 7 કરતા વધારે છે એનો મતલબ શું છે? તો બેઝ કોણ છે? એડેનિન, ગ્વાનિન અને લાઇસિન. આ ત્રણ. ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે? ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે? તો મિત્રો એમાં પાયરેનોઝ શબ્દ શું કામ વપરાય છે તમને કહું. જો એના રેખીય બંધારણમાં એનું નામ છે આલ્ડો હેક્ઝોસ. આલ્ડો એટલે આલ્ડીહાઇડ છે, હેક્ઝોસ એટલે 6 કાર્બન. પણ એના ચક્રીય બંધારણમાં 5 કાર્બન ચક્રમાં હોય છે અને 1 ઓક્સિજન હોય છે, બરાબર ને? અને એ બંધારણ પાયરેનોઝ જેવું છે એટલે એને શું કહેવાય? ગ્લુકોપાયરેનોઝ. શું કહીએ છીએ આપણે? પાયરેનોઝ. પાયરેનોઝ જેવું બંધારણ છે. પછી સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? બરાબર, માયોસિન. ઇન્સ્યુલિન ને એ તો બધું દ્રાવ્ય. ઇન્સ્યુલિન નું કોઈ ઉદાહરણ આપશો મને? હા, ઇન્સ્યુલિન આવે. ગ્લુકોઝ નું પ્રમાણ શરીરમાં જાળવી રાખવા માટે એ જરૂરી છે. હાલો આગળ. ભાઈ સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F લખી અને જવાબ આપવાનો છે. સાઇટોસિન બેઝ પિરિમિડિન નો વ્યુત્ક્રમ છે. બોલો આ બરાબર છે? સાઇટોસિન બેઝ છે, બેઝ પિરિમિડિન. આ પછી આગળ DNA માં બીટા ડી રિબો શર્કરા છે. ના, બીટા ડી ઓક્સી રિબો શર્કરા છે. ડી ઓક્સી આવે ને એટલે જો એ ખોટું થશે.
કોઈ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNA માં હાજર હોય છે. પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ નહીં, RNA માં ન હોય. DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે. એ વિધાન બરાબર છે. એટલે વધુ પણ ઓછામાં ઓછું એટલા સુધી તો એનું જળવાય છે. કઈ ખાંડ રિડક્શન કરતા નથી. કઈ ખાંડ એટલે રિડ્યુસિંગ શર્કરા એજન્ટ નથી એવું કહેવા માંગે નહીં. તો એ તમને આવડે જ છે ભાઈ. કઈ જેમાં પણ જેમાં એનોમેરિક કાર્બન નો OH મુક્ત નો હોય, બરાબર ને, એમાં રિડ્યુસિંગ શર્કરા કહેવાય. કઈ નીચેનામાં કયો જૈવિક અણુ લાંબી શૃંખલાવાળી બેકી સંખ્યા ધરાવતા મોનોહાઇડ્રિક આલ્કોહોલ તથા લાંબી શૃંખલા ધરાવતા ચરબી એસિડનો ક્ષાર છે? બરાબર ને. તો મિત્રો આ એક શબ્દ આપણે આવતો નથી. કયો જૈવિક અણુ લાંબી શૃંખલાવાળી બેકી સંખ્યા ધરાવતા મોનોહાઇડ્રિક આલ્કોહોલ અને લાંબી શૃંખલા ધરાવતા ચરબી એસિડનો ક્ષાર છે? તો હકીકતમાં કાર્બોવેક્સ. બરાબર, કાર્બોવેક્સ કદાચ શબ્દ કે લીધેલો હશે તો એનું બાકી DNA માં તો નથી જ આવતો, આપણને ખબર છે. કારણ કે એમાં જે લાંબી શૃંખલાવાળા બે જે ભાગ છે એ શેના બનેલા છે આપણને આવડે છે. એટલે એ તો આવતો નથી. સેલ્યુલેજ નો આવે, બરાબર, એટલે સ્ટાર્ચ નો આવે કારણ કે એ તો બધા કાર્બોદિત છે, બરાબર ને. પછી નીચેનામાંથી કયા ઉત્સેચકના કારણે પ્રોટીનનું એમિનો એસિડમાં પરિવર્તન થાય છે? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પ્રક્રિયાના અંતે ઉત્સેચકો મૂળ સ્વરૂપે પાછા મળે છે. આ સાચું છે ને. ભાઈ ઉત્સેચકો પ્રક્રિયા વેગને 10⁻12 ગણો કરે છે. અરે ભાઈ ઘટાડે થોડો. ભાઈ ઉત્સેચકો તે કાર્બોહાઈડ્રેટ છે નહીં, પ્રોટીન છે. પ્રક્રિયાના અંતે ઉત્સેચકો મૂળ સ્વરૂપે પાછા મળતા નથી, મળે. એટલે આમાં એક નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? RNA માં AGCU હાજર છે. સાચું ખોટું? DNA માં A અને T બે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. પછી A અને C પ્યુરિન બેઝ છે. એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન તો પિરિમિડિન. પછી થાઇમિન અને યુરેસિલ પિરિમિડિન બેઝ છે. ઓકે, તો આમાં C જવાબ આવશે. કોના કેટલા? આ બધા આ જે નીટ વાળા મિત્રો છે પણ આ બધા પ્રશ્નો તમે એકવાર અને પેપરમાં લખો, પણ આ પ્રશ્નોના સોલ્યુશન કરી નાખવાના જેથી તમને ખ્યાલ આવે. બરાબર.